મહાકુંભમાં કાંટેવાલે બાબાને જોઈ ચોંક્યા ભક્તો 50 વર્ષથી કાંટાના ઢગલા પર કરે છે તપ। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓનો જમાવડો છે। અહીં આસ્થાના અલગ અલગ અનોખા રૂપ જોવા મળી રહ્યા છે। સ્પ્લેન્ડર બાબાથી લઈને આઈઆઈટીએન બાબા ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે। આ દરમિયાન હવે કાંટેવાલા બાબા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે। તેમનું નામ રમેશ કુમાર માંઝી છે અને સાધના કરવા માટે પોતાના અનોખા અંદાજમાં કારણે મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે। આ બાબા કાંટાની પથારી પર જ સાધના કરે છે અને તેથી જ તેમને કાંટેવાલા બાબાનું નામ આપવામાં આવ્યું છે। તેઓ ગત 50 વર્ષોથી આ પ્રકારે સાધના કરે છે અને તેમનું કહેવું છે કે આ કાંટાથી તેમને નુકસાન નથી થતું। હું ગુરુની સેવા કરું છું, ગુરુએ અમને જ્ઞાન આપ્યું, આશીર્વાદ આપ્યા। હવે તમામ ભગવાનની મહિમા છે જે આવું કરવામાં મદદ કરશે। હું છેલ્લા 40 થી 50 વર્ષોથી આવું કરી રહ્યો છું। બાબાના જણાવ્યા અનુસાર તેઓ ઉજ્જૈન, હરિદ્વાર, નાસિક અને ગંગાસાગર પણ જાય છે અને કાંટાની પથારી પર સૂવાથી તેઓને ફાયદો પણ થાય છે। આ વિશે બાબાએ વધુમાં જણાવ્યું કે હું આવું એટલા માટે કરું છું કારણ કે તેનાથી મને શારીરિક લાભ થાય છે। તેનાથી મને કોઈ તકલીફ નથી થતી। મને દિવસભર 1000 રૂપિયા મળી જાય છે। જે દક્ષિણા મળશે તેની અડધો ભાગ જન્માષ્ટમીમાં દાન કરીશ અને બાકીની પોતાનો ખર્ચ પૂરો કરીશ। આ દરમિયાન બુધવારે સાંજે પ્રયાગરાજના અરિલ ટેન્ટ સિટીમાં 10 દેશોના 21 સભ્ય મંત્રીમંડળ પહોંચ્યું હતું। મંત્રીમંડળ આજે સંગમ તટ પર પવિત્ર સ્નાન કરશે। આ સમૂહમાં ફિજી, ફિનલેન્ડ, ગુયાના, મલેશિયા, મોરેશિયસ, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ત્રિનિદાદ અને ટોબેગો તેમજ સંયુક્ત અરબ અમીરાતના પ્રતિનિધિ શામેલ છે। પોતાની યાત્રા દરમિયાન આ પ્રતિનિધિ મંડળ પ્રયાગરાજની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતને જાણવા માટે હેરિટેજ વોકમાં પણ ભાગ લેશે। 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ મેળો 26 ફેબ્રુઆરી સુધી ચાલશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।